ચલો બાળકો, હવે ફટોફટ તમે આગળ પત્તાના દાખલા ગણ્યા છે એટલે આમ થોડો કોન્ફિડન્સ બી મજબૂત થઈ ગયો હશે કે ના, હવે સંભાવનાની અંદર પહેલાં જે તકલીફ હતી, ખૂણે ખસવે થોડા ઘણું જે દુઃખ થતું હતું તમને, એ બધું દુઃખ હવે દૂર થઈ ગયું છે. અને હવે આપણે એવા જ એક સરસ મજાના, મેં તમને પહેલાંય કીધું હતું કે આ ચેપ્ટરની અંદર તમારે 3 પ્રકારના દાખલા વધારે તૈયાર કરવાના. એક પત્તાવાળા, એક પાસાવાળા, એક સિક્કાવાળા. પત્તાવાળા દાખલા આપણે ગણ્યા, એની અંદર પત્તાની બેઝિક માહિતી લીધી. હવે સરસ મજાના એવા દાખલા છે પાસાવાળા દાખલા. મિત્રો, પાસા વિશેની મેં તમને સંપૂર્ણ સમજૂતી ભાગ નંબર 1ની અંદર આપેલી છે કે પાસા માટે દાખલો કઈ રીતના ગણવાનો, પાસા માટેનું ટૂંકું સૂત્ર શું છે, એક પાસાને ઉછાળે કેટલા પરિણામ મળે, 2 પાસાને ઉછાળે કેટલા પરિણામ મળે. તો મિત્રો, એવો જ એક સરસ મજાનો દાખલો છે પાસાને લગતો. એમ ચલો દાખલા ઉપર જઈએ, વધારે મજા આવશે. અહીંયા લખ્યું છે પાસાને એકવાર ફેંકવામાં આવે. શું છે? પાસાને એકવાર ફેંકવામાં આવે છે. તો પાસાને એકવાર ફેંકવામાં આવે તો કેટલા પાસા ફેંકવાના છે? એક જ પાસો. કેમ? કે પાસાને એકવાર ફેંકવામાં આવે તો સીધી વસ્તુ છે, કેટલા પાસા હશે આપણા જોડે? એક પાસો હશે. ભાઈ એક પાસો હોય, બીજો પાસા ઉપર કેટલા અંક હોય? 1 થી 6. પાસાની બાજુઓ પૂછે તો 6 અને પાસા પરના અંક પૂછે તો કેટલા? 1 થી 6. તો એક કામ કરી લઈએ, પેલા બાળકો અહીંયા લખી દઈએ પાસા પરના અંકો. અહીંયા લખી દઈએ પેલા પાસા પરના અંકો. એટલે પાસા પરના અંકો કેટલા હોય? 1 થી 6. તો 1 2 3 4 5 અને 6. બાળકો, હવે આ એક પાસો આપણી જોડે છે. આ એક પાસાને આમ કરીને આમ ફેંકીએ અથવા એક પાસાને આમ કરીને ઉછાળીએ તો આપણને ખબર છે કેટલા પરિણામ મળે? 6 પરિણામ મળે. એક પાસો ફેંકીએ તો એના ઉપર નીચે પડે તો 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે ને 5 આવે. તો એક કામ કરી લઈએ, દાખલો ગણવા માટે આપણે જોડે અહીંયા કેટલા પરિણામ મળશે? n બરાબર 6 પરિણામ. કેટલા પરિણામ આવે? 6. કઈ રીતના 6 આવે? પાસાને ફેંકીએ તો નીચે પડ્યો તો પાસા ઉપર 1 નંબર પણ આવી શકે, 2 નંબર પણ આવી શકે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે. તો એક પાસાને ઉછાળીએ તો બાળકો આપણે કેટલા પરિણામ મળે? 6 પરિણામ મળે. તો માટે અહીંયા લખી દઈએ આપણે કુલ પરિણામો n બરાબર 6. આ દાખલો ગણવાનો આપણો મેન આધાર. એક જ પાસો ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? 6 પરિણામ મળે. તમારા હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે કે એક પાસાને ઉછાળતા નીચેનામાંથી કેટલા પરિણામ મળે? તો બાળકો કેટલા પરિણામ મળે? 6 પરિણામ મળે. 6. ચલો આગળ જઈએ. હવે આપણે શું કહે છે? આ પાસો ફેંક્યો અને આ એમાં કહે છે અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના. આ પાસો આપણે ફેંકીએ અને એ નીચે પડે તો એના ઉપર કઈ સંખ્યા આવે? અવિભાજ્ય સંખ્યા આવે. તો એક કામ કરીએ, અહીંયા લખી દઈએ આપણે i અને આઈમાં લખીએ ઘટના એ બાળકો. અને એમાં શું કહે છે? પાસા પર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના. બાળકો, હવે આપણે સૌથી પહેલા તમને વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા વિશે જાણકારી હોવી જોઈએ. તો આ 1 થી 6 ની અંદર કઈ કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો 1 થી 6 ની અંદર 2, 3 અને 5. આ 2, 3, 5 એક એવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે આ પાસા નામ કઈ નામ ફેંકીએ અને નીચે પડે અવિભાજ્ય સંખ્યા આવે તો અવિભાજ્ય સંખ્યાની અંદર 2 આવે, 3 આવે, 5 આવે. તમને કન્ફ્યુઝન હશે સાહેબ. 1 તો યાદ રાખજો, 1 એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. યાદ રાખજો, શું? 1 એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. તો 1 નો સમાવેશ વિભાજ્ય અવિભાજ્યમાં થાય નહીં. બીજું, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. બીજું, અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાનો તે સંખ્યા વડે ભાગ ચાલે, બીજી સંખ્યા વડે ભાગ ચાલે નહીં. જે સંખ્યાના અવયવો ન પડે, જે સંખ્યાના સામાન્ય અવયવ કેટલા નીકળે? 1 જ નીકળે સંખ્યા પોતે. ક્લિયર? તો એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. તો આમાં અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 2, 3 ને 5. તો બાળકો અહીંયા લખી દઈએ અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે? 2, 3 અને 5. તો અહીંયા લખી નાખો કુલ સંખ્યાઓ બાળકો કેટલી આવશે? 3. તો માટે બાળકો અહીંથી જે ઘટના શોધીએ છીએ n મળી જો. હવે ત્યાંથી શું મળે આપણને? m. તો બાળકો m બરાબર કેટલા આયા? 3. બીજો, હવે આપણે સંભાવનાનું એકવાર સૂત્ર લખવું પડે છે. હવે તમને આવડી જશે કેમ કે લગભગ તમે લગભગ 500,000 વર્ષથી આ દાખલો જોઈ રહ્યા છો. માથાની અંદર જબર ધોળા આવી જશે. ક્લિયર? હવે સૂત્ર તમારા મગજની અંદર સેટ થઈ ગયું છે. સૂત્ર શું હતું? એમ
આવડે? પાછળવાળો બોલ છે શોધો. સંભાવના P બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. જો આને આવડે છે એનું કારણ છે એને આ સૂત્ર 10 વખત લખ્યું છે અને એટલા માટે એને આવડે છે. જો તમે પણ 10 વખત લખશો તો 100% તમને સૂત્ર આવડી જશે. એકવાર તમે સૂત્ર લખી દેજો, હું લખતો નથી. ચલો ટૂંકું સૂત્ર હતું. કઈ ઘટના છે એ? તો P ઓફ A બરાબર M ભાગ્યા N. ચલો બાળકો M બરાબર અહીંયા કેટલા પરિણામો મળ્યા આપણને? 3. અને બાળકો N બરાબર કેટલા પરિણામો મળ્યા? N બરાબર 6. ચલો એક કામ કરો બાળકો, 6 ના ભાગ પાડો. 2 તરી 6. પણ તમે એમ ના કહેતા સાહેબ 3 દુ 6. હા મને ખબર હે કે 2 તરી 6 એ થાય ને 3 દુ ના 6 એ થાય. ચલો કોઈ ઉડે એવું ખરું? 3 3 ગયા બાળકો. ઉપર કશું વધતું નથી તો 1 અને નીચે કેટલા વધ્યા? 2. તો અવિભાજ્ય સંખ્યા પાસા ઉપર મળવાની સંભાવના કેટલી આવી? 1/2. આગળ જોઈએ. ચલો નેક્સ્ટ બીજું શું કહેશે આપણે? જો બાળકો આપણે વિભાજ્ય સંખ્યા કીધી હોત તો આની અંદર 1 થી 6 માં વિભાજ્ય સંખ્યા કઈ આવત? 4 અને 6. કઈ આવત? 4 અને 6. પણ તમે એમ ના કહેતા 2 વિભાજ્ય છે. યાદ રાખો 2 વિભાજ્ય નથી. 2 કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કે તો 4, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કે તો 2. 2 કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. ક્લિયર ને ક્લિયર? બીજું 1 એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય સંખ્યા નથી. આગળ નેક્સ્ટ. ચલો પછી નેક્સ્ટ બીજા નંબરની અંદર આપણે અવિભાજ્ય જગ્યાએ વિભાજ્ય પરીક્ષામાં લે તમે શું લખશો? 4 અને 6. તો અહીંયા પરિણામ કેટલા મળો? 2 મળો. આગળ નેક્સ્ટ. ચલો ભાઈ અહીંયા સ્પેસ નથી, અહીંયા લખું છું. ચલો આઈ પાસે કઈ ઘટના આયા આપણે? ડબલ આઈ. ડબલ આઈમાં શું કહે છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો ચલો અહીંયા લખી નાખું ડબલ આઈ અને એમાં લખું ઘટના B. ઘટના B શું કહે છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા મળવાની સંભાવના. બાળકો તમારા કામનો દાખલો આવી ગયો. આટલો ઈઝી દાખલો એમ. 2 અને 6 વચ્ચેની સંખ્યા આમ જો તમારો માસૂમ ભોળો ભોળો ચહેરો છે એવો ભોળો ભોળો દાખલો છે. કેટલો સરસ મજાનો દાખલો છે. ખાલી પછી 2 અને 6 વચ્ચે. તો એક કામ કરો ફટોફટ આમાંથી 2 અને 6 વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? 3 4 5. શું કહે છે? 2 અને 6 વચ્ચે. તો 2 અને 6 વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? 3 4 5. પાસાને ઉસાળીએ નીચે પડે તો એમ કે 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે છે. તો 2 અને 6 વચ્ચે કઈ સંખ્યા આવે? 3 4 5. તો અહીંયા લખી નાખું સંખ્યાઓ. શું લખી નાખું? સંખ્યાઓ. કઈ 2 અને 6 વચ્ચેની કઈ કઈ આવે? 2 અને 6 વચ્ચે 3 4 5. તો 3 4 5. બાળકો તમને એવું કીધું હોત કે 1 અને 6 વચ્ચેની સંખ્યા મળે તો કઈ કઈ લોત? 2 3 4 5. બાળકો તમને 1 અને 5 વચ્ચે કીધું તો કઈ આવત? 2 3 4. આપણે કઈ કીધી છે? 2 અને 6 વચ્ચેની. તો 2 અને 6 વચ્ચે કોણ આવે? 3 4 5. કેટલી સંખ્યાઓ મળી બાળકો? 3. તો અહીંયા લખી દઈએ આપણે માટે અહીંથી શું મળે? M. તો બાળકો M બરાબર કેટલી સંખ્યાઓ મળી આપણા? 3. 1 2 3 સંખ્યાઓ મળી. ચલો કઈ ઘટના છે? ઘટના B. તો માટે PB બરાબર ઘટના A ઉપરથી P ઓફ A, ઘટના B ઉપરથી P ઓફ B બરાબર ટૂંકું સૂત્ર M ભાગ્યા N. ચલો M બરાબર કેટલા મળ્યા? 3. અને N બરાબર આપણા જોડે કેટલા પરિણામો હતા? 6. ફરી અહીંયા ભાગ ચાલે છે. 3 દુના 6. 3 3 ગયા બાળકો. ઉપર કોઈના વધે તો 1, નીચે 2. તો 2 અને 6 વચ્ચેની સંખ્યા મળવાની સંભાવના કેટલી આવી? 1/2. ચાલો આગળ જવું છે નેક્સ્ટ. ચલો હવે શું કહેશે તમને? ટ્રિપલ આઈમાં અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. કઈ બાળકો? અયુગ્મ સંખ્યા. હવે સાહેબ અયુગ્મ સંખ્યા વિશે સાહેબ પહેલા અમને થોડા ઘણું કહો તો અમને મજા આવે, કેમ કે અમને ખબર નથી. તો બેટા અયુગ્મ સંખ્યા એટલે શું? અયુગ્મ સંખ્યા એટલે બાળકો એકી સંખ્યા. કઈ સંખ્યા? એકી સંખ્યા. તો આ 1 થી 6 ની અંદર આપણે એકી સંખ્યાઓ લેવાની છે. કઈ એકી સંખ્યાઓ? તો હવે એક કામ કરો, ઘટના પહેલા લખી દઈએ ટ્રિપલ આઈ ની અંદર. શું કહે છે? ઘટના A B. B પછી કઈ આવે? C. અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. તો બાળકો અયુગ્મ સંખ્યા, તો એક કામ કરો 1 થી 6 ની અંદર અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે? અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યાઓ કે જેનો 2 વડે ભાગ ચાલે નહીં. તો 1 થી 6 માં અયુગ્મ સંખ્યાઓ તમે મને કહેશો કઈ કઈ આવે? 1 3 અને 5. તો એક કામ કરી નાખો, અહીંયા લખી નાખું અયુગ્મ સંખ્યાઓ. અયુગ્મ
સંખ્યાઓ કઈ કઈ છે આની અંદર 1 3 અને 5 તો આ યુગ્મ સંખ્યાઓ 1 3 અને 5 ચલો બાળકો કેટલી સંખ્યાઓ મળી 3 માટે m બરાબર કેટલા લખી દઉં 3 ચલો કઈ ઘટના છે c તો ઘટના c માટે p ઓફ c બરાબર m ભાગ્યા n ચલો m બરાબર કેટલા મળ્યા 3 અને n બરાબર આપણા કુલ પરિણામો આપણને ખબર છે કેટલા છે 6 તો અહીંયા લખી દઉં 6 ફરી ભાગ ચાલે હે 2 તરી 6 3 3 ગયા બાળકો ઉપર કાંઈ ના વધે તો બાપ 1 ક્લિયર અને નીચે કેટલા વધ્યા 2 આ આપણો ફાઇનલ જવાબ જવાબ આવી ગયો છો કશું નવું નથી એમ તમને આવડે એવું છે બીજું ગજબ થઈ ગયો સાહેબ ગજબ થઈ ગયો કશું ગજબ નહીં થયો કેમ કેમ કે તમને એવું લાગતું છે સાહેબ માર બેટો આ તો જો બધે એક જેવા જવાબ અહીંયા સાહેબ જુઓ 1/2 અહીંયા સાહેબ જુઓ 1/2 અને અહીંયા સાહેબ જુઓ 1/2 સાહેબ પરીક્ષાની અંદર પૂછાય ને તો મારી બહેની સોગન મારી મમ્મીની સોગન સાહેબ 1/2 લખી દઉં તો ચાલે કે ના ચાલે પણ જો લખાતું હોય ને લખાય હો પરીક્ષાની અંદર થોડા આડા આવડતોને ફેરવીને પૂછી દે ને બધે 1/2 ના આવે હા કદાચ દાખલો આવે તો મગજની અંદર રાખવાનો કે આવો દાખલો પૂછાય બધે 1/2 જવાબ આવે છે તમારો વળી ચોક આડો આવડો આવી જાય પણ આપણો જવાબ કોન્સેપ્ટ મગજની અંદર હોય ને તો 100% આપણો દાખલો કમ્પ્લીટ સાચો પડે ક્લિયર ને ક્લિયર ચલો હવે આગળનો દાખલો આપણે થોડો જઈએ કે પરીક્ષાની અંદર બીજા કેવા એવા દાખલા જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે